નમસ્કાર ભક્ત મિત્રો, હું મિત્તલ ઠક્કર મંત્રમુગ્ધ સત્સંગ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે છે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ. આજે 30 તારીખ અને બુધવાર ને અખાત્રીજનો દિવસ છે. આ દિવસે જો આપ ખરીદી કરવા જઈ રહ્યા છો તો આ વિડીયો અવશ્ય જોજો. ભૂલથી પણ અમુક વસ્તુઓની ખરીદી કરતા નહીં. અખાત્રીજે કોઈ પણ વસ્તુ ખરીદવાનું આયોજન હોય તો એકવાર જરૂરથી જાણી લો કે કઈ વસ્તુ ખરીદવી શુભ રહેશે અને કઈ વસ્તુ ખરીદવી અશુભ રહેશે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અક્ષય તૃતીયા દર વર્ષે વૈશાખ શુક્લ પક્ષની તૃતીયા તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસને અખાત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. અક્ષય તૃતીયાનો દિવસ વર્ષની શુભ તારીખોની શ્રેણીમાં આવે છે. આ સ્થિતિઓમાં આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરી શકાય છે. અક્ષય તૃતીયાનો દિવસ ગૃહ પ્રવેશ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવાનો ખૂબ જ મહત્ત્વ રહેલું છે. એવું કહેવાય છે કે સોનું ખરીદવાથી આખું વર્ષ ઘરમાં દેવી લક્ષ્મીજીની કૃપા રહે છે. પરંતુ જો તમે સોનું ખરીદી શકતા નથી, અત્યારના ભાવ પ્રમાણે તમે જોવા જાઓ તો સોનું ખૂબ જ મોંઘું છે, તો જો આપણે સોનું ન ખરીદી શકીએ તો અક્ષય તૃતીયાના દિવસે આ વસ્તુઓ પણ ખરીદી શકો છો. આ તહેવાર ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના લગ્નના મહાત્મ્યના પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે. આ તહેવારને શુભ કાર્યોની શરૂઆત કરવા માટે પણ શુભ માનવામાં આવે છે. અક્ષય તૃતીયાનો અર્થ થાય છે અનંત ફળ આપનાર. આ દિવસે કરવામાં આવેલ તમામ શુભ કાર્યો અક્ષય છે એટલે શાશ્વત ફળ આપે છે. પરંતુ આ દિવસે કેટલીક એવી વસ્તુઓ છે કે જેને આપણે ઘરમાં ન લાવવી જોઈએ. આ વસ્તુ ઘરમાં લાવવાથી નુકસાન કરે છે. સાથે જ દેવી દેવતાઓની આ વસ્તુ ખરીદવાથી કૃપાની પ્રાપ્તિ થતી નથી. ઘરમાં લક્ષ્મીનું આગમન થતું નથી, પરંતુ તમારા ઘરે ગરીબી અને દરિદ્રતાનું આગમન થઈ શકે છે. તો ભક્ત મિત્રો, ચાલો આપણે જાણીએ કે સોનું ન ખરીદી શકો તો કઈ વસ્તુ ખરીદવી જોઈએ અને કઈ વસ્તુ ન ખરીદવી જોઈએ. ચાંદીનો સિક્કો કે ચાંદીના ઘરેણાં ખરીદી શકો છો. જો તમે અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદી શકતા નથી તો તમે ચાંદી પણ ખરીદી શકો છો. સોનાની જેમ ચાંદી પણ પવિત્ર ધાતુઓમાંની એક ધાતુ છે. અક્ષય તૃતીયાના દિવસે તમે ચાંદીનો સિક્કો અથવા ચાંદીની કોઈ પણ ઘાટની વસ્તુ ખરીદી શકો છો. હવે પછીની વસ્તુ છે જવ. જવ ખરીદવાથી દેવી લક્ષ્મીજીની કૃપા થાય છે. અક્ષય તૃતીયા પર જવ ખરીદવું ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે જવ ખરીદવાથી ઘરમાં આશીર્વાદ આવે છે અને દેવી લક્ષ્મીજીની કૃપા બની રહે છે. તો તમે પણ અક્ષય તૃતીયાના દિવસે એટલે કે આજના દિવસે તમારા ઘરે જવ લાવી શકો છો. હવે પછી છે કોડી. કોડીની ખરીદી સંપત્તિમાં વધારો કરશે. જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મીજીની કૃપા હંમેશા તમારા પરિવાર પર રહે તો અક્ષય તૃતીયાના દિવસે કોડીની ખરીદી ચોક્કસથી કરજો. એવું કહેવાય છે કે દેવી લક્ષ્મીને કોડી ખૂબ જ પ્રિય છે. તેથી અક્ષય તૃતીયાના દિવસે દેવી લક્ષ્મીજીના ચરણોમાં કોડી અર્પણ કરો અને પછી તેને લાલ કપડામાં લપેટીને તિજોરીમાં રાખી દો. તેનાથી તમારી સંપત્તિમાં વધારો થશે અને દેવી લક્ષ્મીજીની કૃપા તમારા પર હંમેશા બની રહેશે. ત્યાર પછી છે ઘર વાહનની ખરીદી. ઘર વાહનની ખરીદી ઘરની સુખ સમૃદ્ધિ વધારશે. અક્ષય તૃતીયાના દિવસે તમે સોના ચાંદી ઉપરાંત ઘર અને વાહન પણ ખરીદી શકો છો, જેના કારણે દેવી લક્ષ્મીની કૃપાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે તેમજ પરિવારમાં એકતા અને ખુશી જળવાઈ રહે છે. ત્યાર પછી છે માટીનું વાસણ કે માટીનો ઘડો. માટીના વાસણ કે માટીનો ઘડો જો અક્ષય તૃતીયાના દિવસે ખરીદો છો તેથી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે જો તમે માટીના વાસણમાં જો શરબત ભરીને તેનું દાન કરો છો તો તમને અનેક ગણું વધુ શુભ ફળ મળે છે. આ દિવસે પીવાના પાણીની માટલી ખરીદી જો કરો છો તો તે જરૂરથી કરી લેવી જોઈએ. હવે આપણે જાણીશું કે અખાત્રીજના દિવસે
આ વસ્તુઓ ન ખરીદવી જોઈએ. ભૂલથી પણ ન ખરીદો આ વસ્તુઓ, નહીંતર આવશે આર્થિક નુકસાન. અખાત્રીજના દિવસે એલ્યુમિનિયમના વાસણો ન ખરીદો. અક્ષય તૃતીયાના દિવસે એલ્યુમિનિયમના વાસણો ખરીદવાનું ટાળવું જોઈએ. એવું કહેવામાં આવે છે કે આ દિવસે એલ્યુમિનિયમના વાસણો ખરીદવાથી વ્યક્તિ માટે આર્થિક નુકસાન થવાની સંભાવના રહે છે અને વ્યક્તિને ખૂબ જ અશુભ પરિણામ મળવા લાગે છે. અખાત્રીજે કાળા રંગના કપડાં ન ખરીદો. અક્ષય તૃતીયાના દિવસે કાળા રંગના કપડાં ન ખરીદવા જોઈએ. એવું કહેવાય છે કે કાળો રંગ એ નકારાત્મક ઉર્જાનો વધુ પ્રભાવ ધરાવે છે અને અક્ષય તૃતીયાનો દિવસ તો ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. તેથી આ મહિનામાં કાળા રંગના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. અખાત્રીજે કાળા રંગની વસ્તુઓ ન ખરીદવી જોઈએ. અક્ષય તૃતીયાના દિવસે કાળા રંગની વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ. એવું કહેવાય છે કે જો તમે કાળા રંગની વસ્તુ ખરીદો છો તો અશુભ પરિણામ મળે છે અને સાથે જ ગ્રહ દોષ પણ થવા લાગે છે. અખાત્રીજે ધારદાર વસ્તુઓ ન ખરીદવી જોઈએ. અક્ષય તૃતીયાના દિવસે છરી, કાતર જેવી ધારદાર અને સોય જેવી અણીદાર વસ્તુઓ ખરીદવાથી મનમાં નકારાત્મકતા આવી શકે છે તેમજ વ્યક્તિને જીવનમાં ક્યારેય સફળતા મળતી નથી. અખાત્રીજે પ્લાસ્ટિકની વસ્તુઓ ન ખરીદવી જોઈએ. જો તમે અક્ષય તૃતીયાના દિવસે પ્લાસ્ટિકની વસ્તુ ખરીદતા હોવ તો તે ભૂલથી પણ ન ખરીદો. કહેવાય છે કે જે વ્યક્તિ પ્લાસ્ટિક ખરીદે છે તેને જીવનમાં ગરીબીનો સામનો કરવો પડે છે. ઉપરાંત વ્યક્તિને જીવનમાં ક્યારેય સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થતી નથી. તો ભક્ત મિત્રો, આ વિડીયો હતો અક્ષય તૃતીયામાં શું વસ્તુ ખરીદવી જોઈએ અને શું વસ્તુ ન ખરીદવી જોઈએ. તો ભક્ત મિત્રો, આપ સૌને આ વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ ભક્ત મિત્રો. જો આપ લોકોને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.